चलो तो सेशन की शुरुआत करिए। गुणोत्तर અને પ્રમાણની અંદર આપેલા પદમાં ગુણોત્તર સમાન છે કે નહીં, એટલે કે પ્રમાણમાં છે કે નહીં, સરખા છે કે નહીં, એ નક્કી કરવા માટે આપણે થોડી થિયરી જોઈશું. ગુણોત્તર અને પ્રમાણની થિયરી. આપેલા બે ગુણોત્તરો સરખા છે કે નહીં તે તપાસ. જો આપેલા બે ગુણોત્તરો સરખા હોય તો પ્રમાણમાં છે તેમ કહેવાય. આપેલા ગુણોત્તરો સરખા છે તો પ્રમાણમાં છે તેમ કહેવાય. ગુણોત્તર શોધવા માટે પદ કેટલા આવે? 4 પદ આવે, A, B, C અને D. A જેમ B, C જેમ D. 1, 2, 3 અને 4. આ પ્રથમ પદ, બીજું પદ, ત્રીજું પદ અને ચોથું પદ. 4 પદ થયા. બે સ્ટેપમાં ગુણોત્તર સરખા છે તેમ શોધી શકાય. A નો B સાથે ગુણાકાર. કોનો ગુણાકાર? પ્રથમ પદ એટલે ચોથો પદ, એટલે A ગુણ્યા B, B ગુણ્યા C, એટલે કે B ગુણ્યા C. તો આ બંને પદ B અને C, A અને D ગુણાકાર કરતા જો સરખું પ્રમાણ મળે તો આપેલી રકમ કેવી રીતે પ્રમાણમાં છે તેમ કહેવાય. અથવા તો આ તમે A ભાગ્યા B અને C ભાગ્યા D, A ભાગ્યા B બરાબર C ભાગ્યા D. જો આવી રીતના આપણે શું કરવાનું? કાપાકાપી પર જવાનું. જો કાપાકાપી પર જતા એટલે કે છેદ ઉડાડતા જો પ્રમાણ નાનું અતિ સંક્ષિપ્ત રૂપમાં આવે તો એ કેવું કહેવાય? સરખું છે તેમ કહેવાય. ગણતરી કરીએ. રકમ છે 1/5 અને 3/15. 1/5, 3/15. A, B, C અને D. તો શું કરવાનું? A અને D નો ગુણાકાર અને 1 ગુણ્યા 15 કરીએ. 1 ગુણ્યા 15 તો શું મળે? 15 મળે. B અને C માં 5 ગુણ્યા 3 કરીએ તો શું મળે? 15. બંનેની રકમ કેવી મળી? સરખી. એટલે શું કહેવાય? પ્રમાણમાં છે. તો હા, શું કહેવાય? પ્રમાણમાં છે. 2/9 18/81. A, B, C અને D. A અને D નો ગુણાકાર. A ગુણ્યા D. A બરાબર કેટલા છે? 2 અને D બરાબર 81. 2 કા 2 8 200 162. C અને D 9 ગુણ્યા 18. 8 9 72. 72 નો બગડો વધી પડી 7. 9 એકા 9. 9 માં 7 બે કેટલા થાય? 162 થઈ જાય. ખબર થાય ને? 9 માં 7 બે. બંને પ્રમાણ કેવું છે? સરખું છે.
15/45 અને 5/25 એ પ્રથમ પદ અને છેલ્લા પદનો ગુણાકાર, બીજું પદ અને ત્રીજા પદનો. ચલો 15/25 અને 45/5. એકમના અંકને શોધ. 15 × 2 = 30, 5 × 25 વધી પડી 2, 5 × 5 = 6, 7, 375. 5 × 5 = 25 વધી પડી 2, 5 × 4 = 20, 20 ને 2 = 22. શું મળ્યો? 375, 225. એટલે કે પ્રમાણમાં સરખું છે નહીં, એટલે આપેલી રકમ પ્રમાણમાં નથી. કેમ? બંનેનો ગુણોત્તર કેવો મળ્યો છે? જુદો છે. 4/12 અને 9/27. પ્રથમ પદ, છેલ્લું પદ, બીજું પદ, ત્રીજું પદ. 27 × 4, 12 × 9, 4 × 7 = 28. 28 નો આંકડો વધી પડી 2, 4 × 2 = 8 ને 9 = 10, 108. 9 × 2 = 18 વધી પડી 1, 9 × 1 = 9, 9 ને 1 = 10, 108. બંને પદ કેવા થાય છે? સરખા થતા. એટલે શું કહેવાય? આપેલી રકમ પ્રમાણમાં છે. ₹10, ₹15, 4 અને 6 નો તફાવત પ્રમાણમાં છે કે નહીં તે નક્કી કરો. 10/15 અને 4/6. 10 × 6 = 60, 15 × 4 = 60. એટલે બંને રકમો કેવી છે? સરખી. છેલ્લા 30 દિવસમાં 15° ઘટાડો થયો. જો તાપમાનમાં ઘટાડાનો દર એક સરખો રહ્યો હોય તો 10 દિવસ પછી કેટલા અંશ તાપમાનમાં ઘટાડો થયો કહેવાય? દિવસ 30 દિવસ તાપમાનનો ઘટાડો કેટલો થયો હશે? અંશ સેલ્સિયસમાં 15. બરાબર. તો આ 30 દિવસમાં છે, તો આપણે કેટલા 10 દિવસનો શોધવાનો? તો 15/30 કરું તો 15 × 1 = 15, 15 × 2 = 30, 1/2 સેલ્સિયસ નો ઘટાડો થયો કહેવાય. કીધું શું છે? 10 દિવસમાં કેટલા અંશ તાપમાનનો ઘટાડો થયો કહેવાય? તો 10 દિવસમાં કેટલા અંશ સેલ્સિયસ નો ઘટાડો થયો કહેવાય? તો 10 × 1/2 કરો તો 5 × 2 = 10 અને 5 × 1 = 5. તો જવાબ શું મળે મને? 5 સેલ્સિયસ. કેટલો મળે? છેલ્લા 10 દિવસમાં કેટલા અંશનો ઘટાડો થયો કહેવાય? 5 સેલ્સિયસ.
રીના 3 મહિનાનું ભાડું 7,500 ચૂકવે છે, તો દર મહિને ભાડું સરખું રહેતું હોય તો આખા વર્ષ દરમિયાન કેટલું ભાડું ચૂકવશે? શું કીધું છે કે રીના 3 મહિનાનું ભાડું 7,500 ચૂકવે છે, તો દર મહિને ભાડું સરખું રહેતું હોય તો આખા વર્ષ દરમિયાન કેટલું ભાડું ચૂકવશે? 3 મહિના ભાડું કેટલું? 7,500. અહીં શું કીધું છે? 12 મહિનાનું ભાડું ચૂકવવાનું. 3 મહિનાનું કેટલું? 7,500. 7,500 કેટલા મહિનાનું છે? 3 મહિના. ક્યાં ઉડશે? 25 તારીખ કેટલા થાય? 75 થાય. પાછળ 2 મીંડા એટલે કેટલું? 2500. કેટલા મહિનાનું મળ્યું? 1 મહિનાનું ભાડું. 1 મહિનાનું ભાડું કેટલું મળ્યું? 2500. તો કેટલા મહિનાનું ચૂકવવાનું છે? 12 મહિનાનું. તો ગુણ્યા આપણે કેટલા કરવા પડે? 12. આ બંને શૂન્યને અત્યારે બાજુમાં રાખો. એકમના આંકડે શૂન્ય. 25 એકા 25, 25 દુ 50. 0 0 0, 5 5 10, 10 શૂન્ય વધી પડી 1. કેટલા થાય? 300. પાછળના 2 મીંડા લગાડી નાખીએ એટલે કેટલા થઈ ગયા? 30,000. તો 30,000 શું મળ્યું? 12 મહિનાનું ભાડું. કેટલા મહિનાનું? 12 મહિનાનું ભાડું કેટલું? તો 30,000 રૂપિયા. જો 4 ડઝન કેળાની કિંમત 180 રૂપિયા છે, તો ₹90 માં કેટલા કેળા મળે? ડઝનમાં કેટલા કેળા હોય? તો 12 હોય. કેટલા હોય? 12 નંગ હોય. અહીં કેટલા ડઝન છે? 4 ડઝન. એટલે 12 ગુણ્યા 4 કરીએ તો 12 4 કેટલા થાય? 48 થાય. આ કેટલા? 1 ડઝન ની વાત કરી, આ 4 ડઝન ની, તો કેટલા થાય? 48. તો 180 રૂપિયાના 48 ભાગ પાડીએ તો આપણને 1 કેળાની કિંમત મળે. તો 180 ભાગ્યા 48. 48 ના અડધા 24, 180 ના અડધા 90, 90 ના અડધા 45, 24 ના અડધા 12. પછી 15 3 કેટલા થાય? તો 45. 4 તારીખ કેટલા થાય? તો 12. અહીંથી 3 ઉડી જાય. વધ્યું શું? 15 અને 4. તો અહીં મળે 15 ભાગ્યા 4. તો કેટલા? 15/4 1 કેળાની કિંમત મળી કહેવાય આપણને. અહીં શું કીધું છે? 90 રૂપિયામાં કેટલા કિલો કેળા મળે? એક કેળાની કિંમત 15/4. શું કીધું છે? 90 રૂપિયા કેળાની કિંમત શોધવાની છે આપણે. અહીં કેટલા રૂપિયા? 1 કેળાની કિંમત 15/4. 90 રૂપિયા, 90 ગુણ્યા આ કેળાની કિંમત 15/4 છે, તો 4 ભાગ્યા 15 લખાય. 15 6 90, 6 4 24. બરોબર. 90 રૂપિયામાં કેટલા કેળા મળે? 24 કેળા. રૂપિયા કેટલા? 90. કેળાની સંખ્યા કેટલી? 24. વિકલ્પ આવી ગયા. ચલો તો 52 પૈસા 65 પૈસાનો ગુણોત્તર શોધો. A 2.5, B 5.6, C 5.4, D 4.5. 52 પૈસા 65 પૈસા. ઘડિયા આવડતા હતા અત્યારે ઉડે. 13 4 52, 13 5 65,
તેર તેર ઉડી જાય, વધ્યું શું? 4/5 એટલે કે 4/5. થઈ છે 4/5. એ પણ નથી, બી પણ નથી, સી પણ નથી, ડી છે. બરોબર. ₹2.50 નો ગુણોત્તર શોધો. ₹2.50. પાછળના બંને એકમો સરખા કરવા પડે. હવે પૈસા છે, રૂપિયા છે, ₹2 મારે શેમાં ફેરવવા પડે? પૈસામાં. 2 ને રૂપિયામાંથી પૈસામાં ફેરવવા માટે, શેમાં? રૂપિયામાંથી પૈસામાં ફેરવવા માટે મારે શું કરવું પડે? 2 × 100 કરવા પડે. કેમ? ₹1 100 પૈસા હોય તો ₹2 કેટલા થાય? 2 × 100 કરો એટલે મને મળે 200 પૈસા. એટલે આ 200 શું થઈ ગયા? પૈસા. એટલે 2 ના કેટલા? 200 પૈસા. 200 પૈસા ભાગ્યા 50 પૈસા. શૂન્ય શૂન્ય ઉડી જાય. 5 × 5 = 5 × 4 = 20 એટલે 4/1 મળે એટલે 4/1 લખાય. ક્યાંય કે 4/1? 1/4 છે, નહીં આવો. 4/1 આ બી આવો. જવાબ આપણે શું થાય? 4/1. 3/6, 7 ખાલી જગ્યા પ્રમાણમાં જ છે. અહીં જો રકમ આપેલી છે 3/6 માટે 7 ખાલી જગ્યા. તો વાસ્તવમાં એવું છે કે પ્રથમ પદ અને છેલ્લા પદનો ગુણાકાર. કોનો? પ્રથમ પદ ગુણ્યા છેલ્લું પદનો ગુણાકાર. બીજું પદ અને ત્રીજું પદ. બીજું પદ ગુણ્યા ત્રીજું પદ. એટલે 6 7 કેટલા થાય? 42 થાય. 6 7 42. તો પહેલા પદ અને છેલ્લા પદનો મારે કેટલા થવા જોઈએ? 42. અને 3 ને હું કેટલા વડે ગુણો તો 42 થાય? 14 તારીખ કેટલા થાય? 14 ગુણ્યા 3 કરું તો 42 થાય. 14 × 3 કરું તો કેટલા થાય? 42. તો અહીં તો 3 આવી ગયા છે, 3 આવી ગયા. લાવવાના શું છે? 42 અહીં આવી ગયા. એટલે કઈ અહીં કેટલા લખાય? 14. આમાં કેવાય 14 તો આવી રહ્યા. એ નહીં આવે, સી નહીં આવે, ડી નહીં આવે. ગુણોત્તર શું નહીં હોય? જો ગુણોત્તર ને અંશ અને છેદમાં લખી શકાય. ગુણોત્તર ના ઘાત પણ હોય. ગુણોત્તર ને ઘાત પણ હોય. તો ગુણોત્તર ને શું નહીં હોય? એકમ નહીં હોય. એટલે કે ઘાત હોય હા, છેદ હોય હા, અંશ હોય તો હા, પણ કોણ નથી એવું કીધું છે એટલે આપણે એ કોણ આવે? એકમ. ત્રણ જેમ 4 અને ખાલી જગ્યા સમાન ગુણોત્તર છે. 3/4 ખાલી જગ્યા ગુણોત્તર છે. તો આ કેમનું કરશું? જો અહીં જે સંખ્યાને ગુણીએ ને એ જ સંખ્યાને અહીં પણ ગુણવાનું. એટલે કે 3 અને 4 બંને સંખ્યાને ગુણાકાર કરતા આમાંથી કોઈ એક જવાબ આવે. ચલો પહેલા 9 છે તો અહીં કેટલા વડે ગુણો તો 9 થાય? 3 તારી 9 થાય. અને અહીં ફરીથી પણ 3 વડે ગુણ આપણે 3 4 12 થાય. એટલે પહેલું કેન્સલ નહીં આવે. બીજામાં જોઈએ 4 લાવવાનું, 3 ને 4 વડે ગુણાય નહીં એટલે એ તો આવે જ નહીં. 9 છે 3 અને 4. જો 3 ને હું 3 વડે ગુણું તો 3 તારી કેટલા થાય? 9 થાય. આ 4 ને જો અહીં ફરીથી અહીં 3 વડે ગુણ્યા હતા, 4 ને પણ હું 3 વડે ગુણું તો 3 4 કેટલા થાય?
12 થાય 9 અને 12 તો જવાબ આપણો કયો કહેવાય સી. હવે એ જેમ બી માટે પી જેમ ક્યુ હોય તો ખાલી જગ્યા થાય. વિકલ્પો પછી જોઈશું, પેલા એ ધ્યાન. અહીં પ્રથમ પદ કહેવાય, આ બીજું પદ કહેવાય, આ ત્રીજું પદ કહેવાય અને આ ચોથું. 1 2 3 અને 4 પ્રથમ પદ અને છેલ્લા પદનો ગુણોત્તર, બીજા પદ અને ત્રીજા પદનો ગુણોત્તર. અને એ ગુણ્યા કેટલા થાય? ક્યુ થાય. તો એ ગુણ્યા ક્યુ બરાબર બી ગુણ્યા પી. બી ગુણ્યા પી. તો આમાં એ ગુણ્યા ક્યુ બી ગુણ્યા પી છે. આ પણ નહીં આવે. અહીં એ અને બી છે, એ અને બી એટલે પહેલું બીજું છે એ પણ નહીં આવે. એ અને ક્યુ પ્રથમ અને છેલ્લું છે એટલે આમાં આવશે પી અને પી, બી અને બી બીજા નંબરનો છે. આ જ આપણો જવાબ. બી પણ આવે નહીં. સમજાય છે ને? સમજવાનો પ્રયત્ન કરો તો જ સમજાય, બાકી ગણતરી વગર સમજાશે નહીં. ચલો તો આપેલા ગુણોત્તરો પ્રમાણમાં છે તેમ નક્કી કરો. ગુણોત્તર શું આપેલો? 25 સેન્ટીમીટર 1 મીટર, 40 રૂપિયા 160 રૂપિયા. અહીં કેટલા છે? 25 સેન્ટીમીટર ભાગ્યા 1 મીટર. તો આ મીટર છે, એ મીટરને મારે શેમાં ફેરવવા પડશે? સેન્ટીમીટર. 1 મીટર છે ને શેમાં ફેરવવા પડશે? સેન્ટીમીટરમાં. એટલે ગુણ્યા મારે કેટલા કરવા પડે? 100. 1 મીટરમાં કેટલા સેન્ટીમીટર હોય? તો 100 સેન્ટીમીટર હોય. બરાબર. તો 25 ભાગ્યા 100 એકા 100, 25 4 100, 25 એકા 25 એટલે 1/4. એટલે આને લખાય 1/4. અહીં શું છે? 40 રૂપિયા 160 રૂપિયા. શૂન્ય શૂન્ય ઉડી ગયું. 4 એકા 4, 4 4 16 એટલે 1/4. એટલે અહીં લખાય 1/4. અહીંયા પણ 1/4 મળ્યો, અહીં પણ 1/4 મળ્યો. એટલે કે બંને ગુણોત્તર કેવા છે? પ્રમાણમાં છે. કેવા છે? પ્રમાણમાં છે. $39 લીટર અને 65 લીટર. 6 બોટલ 10 બોટલ બંને એકમો સરખા છે. 39 અને 65 બરાબર 6 ભાગ્યા 10. 13 તારીખ 39, 13 5 65 બરાબર. 13 ઉડી ગયા, વધી ગયું 3/5 બરાબર 3 2 6, 5 2 10, 2 ઉડી જાય 3/5 એટલે કે 3/5. આ પણ ગુણોત્તર કેવો છે? પ્રમાણમાં છે. બે કિગ્રા 80 કિગ્રા 25 ગ્રામ 625 ગ્રામ. બધા એકમો સરખા છે. 2/80 બરાબર 25/625. 2 ના અડધા 1, 80 ના અડધા 40 એટલે અહીં મળે 1/40 બરાબર 25 એકા 25. હવે 25 ગુણ્યા 25 કરીએ એટલે આપણને કેટલા મળે? 625 મળે.
25 ગુણ્યા 25 કરીએ એટલે કેટલા મળે આપણને? 625 મળે. પચીસ ગુણ્યા 25 કરીએ એટલે 625. 25 એકા 25, 25 25 ઉડી જાય એટલે 1/25. હવે જો તો 20 મિલી અને 2.5 લીટર, ₹4 ને ₹50. અહીં કેટલા છે? 20 મિલી ને નીચે છે 2.5 લીટર. તો આ જે લીટર છે ને આપણે શેમાં ફેરવવા પડશે? મિલીમાં. 1 લીટરમાં કેટલા મિલી હોય? તો 1000. બસ 2.5 ગુણ્યા 1000 કરીએ એટલે 2.5 લીટર આપણે મિલી મળી જાય. એટલે 2.5 ગુણ્યા 1000 એટલે પાછળ 3 લાડુ હશે એ લાગો. 2.5 1 2 અને 3, પરંતુ અહીં પોઈન્ટ 2.5 છે તો અહીં શું થાય? 1 પોઈન્ટ ઉડી જશે એટલે શું મળશે આપણને? 2500. બસ 200 ભાગ્યા 2500. 1 2 ઉડી જાય, વધી શું? 2/25. એટલે અહીં આપણને મળશે 2/25. આમનો ગુણોત્તર 4/50. 4 ના અડધા 2, 50 ના અડધા 25. એટલે આમનો ગુણોત્તર થશે 2/25. અહીં પણ 2/25, અહીં પણ 2/25. તો બંને ગુણોત્તર કેવા છે? સરખા છે, એટલે કે પ્રમાણમાં છે. સમજાય છે ને? સમજવાનો પ્રયત્ન કરશો તો જ સમજાશે, બાકી આમ સમજાશે નહીં. 72 ચોપડીનું વજન કેટલું? 9 કિગ્રા છે. તો 40 ચોપડીનું વજન કેટલું? ચોપડીની સંખ્યા કેટલી છે? 72. વજન કેટલું આપેલું છે? 9 કિગ્રા, એટલે કે 9 કિલોગ્રામ. તો આપણે એક ચોપડીનું વજન શોધશું તો 40 ચોપડીનું વજન મળશે. એટલે કે 72 ચોપડીનું વજન કેટલું? 9 કિગ્રા. તો આપણે તો એક ચોપડીનું વજન શોધવું પડે. માટે એક ચોપડીનું વજન કેટલું? તો અહીં શું થશે? ચોકડી ગુણાકાર 1 ગુણ્યા 9 ભાગ્યા 72 થાય. 9 એકા 9 અને 72 ના 72. 9 એકા 9, 8 9 72. 9 9 ઉડી જાય એટલે 1/8 આવું આપણને વજન મળે, એક ચોપડીનું વજન. તો અહીં શું કીધું છે? એક ચોપડીનું વજન આપણને કેટલું મળ્યું? 1/8. તો કેટલી? 40 ચોપડીનું વજન શોધવાનું કીધું છે. એટલે લખાય એક ચોપડીનું વજન 1/8 છે. તો 40 ચોપડીઓનું વજન કેટલું? તો 40 ગુણ્યા 1/8 થાય. 8 5 40. 5 એકા 5 એટલે કેટલા કિલોગ્રામ થાય? 5 કિગ્રા થાય. રાજુ ₹150 માં 10 પેન ખરીદે છે. મનીષ 7 પેન 84 રૂપિયામાં ખરીદે છે. તો તમે કહી શકો કોણ પેન સસ્તામાં ખરીદે છે? રાજુ. કેટલી રૂપિયા? કેટલા? 150. પેન કેટલી? 10. અને મનીષ રૂપિયા
84 10 કેટલી 7 150 અને 10 અહીં છે 84 અને 7 તો વાસ્તવમાં એવું કહેવાય કે આ બે શૂન્ય શૂન્ય ઉડી જાય ને તો અહીં 15 રીતે અમે એક્સચેન્જ કરી દઈશું. અહીં 12 7 કેટલા થાય 84 12 7 કેટલા થાય 84 અને આમ જો આજુ અહીં 15 ગુણ્યા 10 કરીએ તો કેટલા થાય 150 એટલે અહીં 15 અને અહીંયા 12 કીધું કે કોણ સસ્તામાં ખરીદે છે સસ્તામાં એટલે કે ઓછી કિંમતમાં ઓછી કિંમત હોય જેની કિંમત ઓછી હોય એ બાજુ આપણે આવું લેસ ધેન કે અથવા તો ગ્રેટર ધેન મારવાનું બરાબર. તો આ બાદ ઓછી કિંમત કઈ છે 12 છે તો એની બાજુ આમ 5 બનાવ. ચલો તો મની 42 રન કેટલી 100 ઓવરમાં કરે અનુપ 63 રન 7 ઓવરમાં કરે કોણે સૌથી વધુ રન બનાવ્યા હશે 6 7 42 એટલે કે મની અનુપ 9 7 63 7 અને 9 છેલ્લે શું કીધું છે કોણે વધુ રન બનાવ્યા છે તો માંથી મોટી સંખ્યા કઈ છે 9 છે પાંચું આપણે કઈ બાજુ પર રાખવાનું મોટી સંખ્યામાં જો કદાચ નાની સંખ્યા કીધી હોય તો પાંચું આપણે કઈ બાજુ રાખે નાની સંખ્યા બાજુ એટલે કઈ બાજુ આવી જાય 7 બાજુ. એ તો વધુ વધુ એટલે કે વધારે શું કીધું છે વધુ અને આની જગ્યા ઓછા હોય તો આ બાજુ આવે